નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જીપી વિદ્યાપીઠમાં. આપણે ધોરણ 11નો ઇંગ્લિશના જરૂરી પ્રશ્નો વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં પાછલા વિડીયોમાં આપણે સેક્શન માં ટ્રુ ફોલ્સ જોયા હતા અને આ વિડીયોમાં સેક્શન ના જ નિયરેસ્ટ મિનિંગનો અભ્યાસ કરીએ. ચલો, સૌથી પહેલું આપણને પૂછેલું છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલનો મતલબ થાય કૃત્રિમ. તો એનો સમાનાર્થી શબ્દ આપેલો છે આપણને અનનેચરલ, એટલે કે જે કુદરતી ના હોય તેવું. આગળનું જોઈએ કન્ટેમ્પલેટ. કન્ટેમ્પલેટનો મતલબ થાય ગંભીર વિચાર કરવો અને એનો એક સમાનાર્થી શબ્દ આપેલો છે તમને બ્રૂડ ઓવર. આગળનો પ્રશ્ન જોઈએ આડીયુ. આડીયુનો મતલબ થાય ગુડ બાય કહેવું, જેનો સમાનાર્થી શબ્દ તમને આપેલો છે. આગળનું જોઈએ ફોરબિડન. ફોરબિડનનો મતલબ થાય કે જેમને પરમિશન ના મળી હોય એને પ્રતિબંધિત. તો એનો સમાનાર્થી શબ્દ આપેલો છે તમને બેન્ડ. આગળનો જોઈએ ઇનન્ડેટેડ. ઇનન્ડેટેડનો અર્થ થાય છલકાઈ જવું. એના સમાનાર્થી શબ્દમાં આવશે ડ્રાઉન્ડ, જો કે ડ્રાઉન્ડનો મતલબ થાય ડૂબી જવું. આગળનું જોઈએ સ્મેશ્ડ. સ્મેશ્ડનો મતલબ થાય તૂટી જવું અને શેટર્ડનો મતલબ પણ શું થશે તૂટી જવું. આગળનું જોઈએ ટ્રજ. ટ્રજનો મતલબ થાય કે ધીરે ધીરે થાકીને ચાલવું અને એનો સમાનાર્થી શબ્દ તમને આપેલો છે પ્લોડ. પ્લોડનો મતલબ પણ એ જ થશે. આગળનું છે ટિલ્ટ. ટિલ્ટનો મતલબ થાય ત્રાંસુ રહેવું, તો એના જેવો સમાનાર્થી શબ્દ આપેલો છે આપણને લીન. પછી આગળ એક શબ્દ આપેલો છે ડ્રીઝલ. ડ્રીઝલનો મતલબ થાય કે આછો ઝરમર ઝરમર વરસાદ પડવો, તો એનો સમાનાર્થી શબ્દ આવશે શાવર. આપણે પણ યુઝ્યુઅલી શાવર શબ્દનો ઉપયોગ નહાવા માટે કરીએ, પણ શાવર એટલે કે આછા આછા છાંટા થવા. આગળનો શબ્દ આપેલો છે આપણને ડિસઅપ્રુવલ. ડિસઅપ્રુવલ મતલબ કે ના પાડવી, તો એનો સમાનાર્થી શબ્દ આવશે ડિનાયલ. આગળનું જોઈએ બેરિયર. બેરિયરનો મતલબ થાય અવરોધ, તો એનો સમાનાર્થી શબ્દ આવશે બ્લોક્સ. આગળ તમને શબ્દ આપેલો છે રિકમેન્ડ. રિકમેન્ડ મતલબ કે કોઈકને સુઝાવ આપવો કે આવું કરવું જોઈએ, સલાહ આપવી, એટલા માટે સમાનાર્થી શબ્દ આવશે એડવાઇસ. આગળનો છે પ્રાઇમિવલ, કે જેનો મતલબ થાય ખૂબ જ પ્રાચીન અને એનો સમાનાર્થી શબ્દ તમને આપેલો છે એન્શિયન્ટ. એનો મતલબ પણ શું થશે પ્રાચીન. આગળનો શબ્દ આપણે જોઈએ સ્લાઇડ. સ્લાઇડનો મતલબ થાય લપસવું, તો એના જેવો શબ્દ આપેલો છે આપણને સ્લીપ. અને છેલ્લું છે પાઉન્ડ. પાઉન્ડનો મતલબ થાય જોરથી મારવું અને એના જેવો જ એક શબ્દ આપેલો છે આપણને સ્ટ્રાઇક. તો અહીંયા આપણા સિમિલર વર્ડ્સ પૂરા થયા અને હવે આગળના વિડીયોમાં આપણે ફંક્શનની શરૂઆત કરીશું.